રાજકોટમાં આઈ પોર્ટલ પર ખેડૂત સબસિડીની અરજી ન થતી હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લામાં સહકારી અગ્રણી પાલ આંબલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણી પાલ આંબલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે આઈ પોર્ટલ પરથી જુદી જુદી સબસિડીઓ આપવા માટેની અરજીઓ મંગાવવામાં આવે છે, પરંતુ પોર્ટલ શરૂ જ થતા જ નથી, તે માટે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તેમના મતે આ પોર્ટલ 24 કલાક સુધી ચાલુ રહેવું જોઈએ, જેથી ખેડૂતો યોગ્ય સમયે અરજી કરી શકે। સાથે સાથે જો ઓનલાઈન અરજી ન થાય તો રૂબરૂ અરજી સ્વીકારવાની પણ એક પ્રક્રિયા હાથ ધરવી જોઈએ। આમ ખેડૂતો જુદી જુદી ઓનલાઈન અરજી માટે ઘણા પરેશાન થતા રહ્યા છે। સબસિડીનો લાભ ખેડૂતોને નહીં મળે તેવો આક્ષેપ પણ પાલ આંબલિયા દ્વારા કરવામાં આવ્યો હતો। સબસિડાઇઝ યોજનાઓ હતી, આ યોજનાનો ખેડૂતોએ લાભ લેવો હોય તો પહેલાં એવું હતું કે ખેડૂતો મેન્યુઅલી અરજી, ફિઝિકલ અરજીઓ જિલ્લામાં ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને કરતા હતા, પણ છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકારે આઈ પોર્ટલ જે ખેડૂત યોજના જે બનાવી છે અને આ પોર્ટલના આધારે ખેડૂતોએ અરજી કરવાની હોય છે, એ આઈ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે 10:30થી આ અરજીની શરૂઆત થવાની હતી। આખા ગુજરાતભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આઈ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા કે હમણાં ખુલે, હમણાં વારો આવે, હમણાં ખુલે, હમણાં વારો આવે। કોઈ ખેડૂતોએ પાણીનો ટાંકો બનાવવાનો હતો, કોઈ ખેડૂતોએ ગોડાઉન બનાવવાનું હતું, કોઈ ખેડૂતોએ સ્માર્ટફોન માટેની અરજી કરવાની હતી। આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું, ખુલ્યું નહીં। ખેડૂતો આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી બન્યું, અગાઉ પણ 3-4 વખત જ્યારે આઈ પોર્ટલની તારીખ હતી એ તારીખે ખેડૂતોએ આખો દિવસ બરબાદ કર્યો, અને જ્યારે આ સર્વર ચાલુ થાય છે અને આ પોર્ટલ ખુલે છે ત્યારે એમાં લખેલું આવી જાય છે કે તમારા તાલુકાની ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ ગઈ છે, એટલે હવે તમારા તાલુકામાં અરજી થઈ શકશે નહીં।